અને પછી હવે એ બલિરાજા કહે છે ગુરુદેવ શુક્રાચાર્યજીને કે ઇન્દ્રનું આસન જોતું હોય, સ્વર્ગનું આસન જોતું હોય તો શું કરવું? ત્યારે શુક્રાચાર્યજીએ કહ્યું કે 100 અશ્વમેઘ યજ્ઞ કરશો ને હે બલિરાજા તો તમને ઇન્દ્રનું આસન મળી જશે. બલિરાજાએ મુહૂર્ત માંગ્યું, મુહૂર્ત આપ્યું. પહેલો અશ્વમેઘ યજ્ઞ, બીજો, ત્રીજો, ચોથો, 99 અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ આજે બલિરાજાએ કર્યા છે. હવે છેલ્લો યજ્ઞ બાકી છે, 100મો અશ્વમેઘ યજ્ઞ. જો એ યજ્ઞ પૂરો થાય એટલે ઇન્દ્રનું આસન જે છે ને એ જૂટવાઈ જાય ને એ ઇન્દ્રની જગ્યાએ બેસશે રાજા બલિ. દેવતાઓની માતાને ચિંતા થઈ. આ બાજુ 100મો અશ્વમેઘ યજ્ઞનું મુહૂર્ત કઢાણું છે. ભૃગુ કચ્છમાં નર્મદાના કિનારે આ 100મો અશ્વમેઘ યજ્ઞ કરવાની તૈયારી ચાલુ છે. અને આ બાજુ દેવતાઓના માતા પિતા એટલે કે કશ્યપ અને અદિતિને ચિંતા થઈ કે જો આ યજ્ઞ પરિપૂર્ણ થઈ જશે તો મારા દીકરાઓનું આસન વયું જશે. અને ત્યારે પ્રભુને પ્રાર્થના કરી છે કશ્યપ અને અદિતિએ. માં અદિતિએ એક 12 દિવસનું પયોવ્રત કર્યું છે ભગવાનને પ્રસન્ન કરવા માટે. 12 દિવસનું પયોવ્રત. આ વ્રત માં આપણે માત્ર ને માત્ર દૂધ પીવાનું. પયનો અર્થ થાય દૂધ. દૂધ પીને વ્રત કરવાનું 12 દિવસ સુધી. આ વ્રત ફાગણ મહિનામાં કરવાનું હોય છે. અને ત્યારે આ 12 દિવસનું અદિતિએ વ્રત પરિપૂર્ણ કર્યું ને ભગવાન યજ્ઞ નારાયણના ચતુર્ભુજ સ્વરૂપમાં આજે એ કશ્યપ અને અદિતિની પાસે પ્રસન્ન થયા છે અને કહે છે બોલો તમારે શું જોઈએ છે? માંગો એ તમને માંગવા તૈયાર છો, આપવા તૈયાર છો. કશ્યપ અને અદિતિ કહે છે કે હે પ્રભુ અમારા દેવતાઓનું આસન જાવું ન જોઈએ. 100મો અશ્વમેઘ યજ્ઞ કરવા માટે બલિરાજા જઈ રહ્યો છે, આપ અમારા ઉપર કૃપા કરો. અને ત્યારે યજ્ઞ નારાયણના સ્વરૂપમાં આવેલ પરમાત્મા કહે છે કે હે માતા આપ ચિંતા ન કરો. એ બલિરાજાને હું મારી નહીં શકું પણ એ બલિરાજા પાસેથી બધું લઈ તો શકીશ. એટલે તમે ચિંતા ન કરો. ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થયું અને એક બીજું સ્વરૂપ ત્યાં કશ્યપ અને અદિતિની પાસે પ્રગટ થયું અને એ સ્વરૂપનું નામ છે શ્રી વામનજી. બોલીએ શ્રી વામન નારાયણ ભગવાન કી જય. વામનજી પ્રગટ થયા છે આજે. જો શીતલભાઈ આ ઉદરી ખડે રહ્યા, તમને બધાને એક નમ્ર વિનંતી કરું છું, પરમાત્મા અહીંયા આગળ જ આવશે. તમારે પાછળ ફરીને જોવાની કોઈ જરૂર છે નહીં. અને પાછળ કાંઈ વસ્તુ અપાતી નથી, કોઈ ભોજન અપાતું નથી, કોઈ ચા પાણી નાસ્તો અપાતો નથી કે કદાચ આપણે મિસ કરી જઈએ. એટલે એવું કાંઈ નથી ને. એ અપાતું હશે તો આગળ સુધી આવશે, પણ એ કાંઈ છે નહીં. એટલે બધાએ અહીંયા ધ્યાન આપજો. એનું કારણ છે કે તમે બધા પાછળ જોવો તો મારે ક્યાં જોવાનું? મારે ક્યાં જોવાનું? હે? એટલે કોઈ મનમાં દુઃખ નહીં લગાડતા. અને જો દુઃખ તમને લાગે તો આજે રાત્રે જે ભોજન હોય એમાં મિષ્ટાન છે એ તમારે 10 ગણું ખાઈ લેવાનું. જે મિષ્ટાન હોય એ મારા તરફથી. અહીંયા તો જેને આનંદ જ કરવો છે, રાધે રાધે બસ. તો વામનજી આજે એ કશ્યપ અને અદિતિને પાસે પધાર્યા છે. માં અદિતિએ અને કશ્યપે એની પૂજા કરી છે, એના ચરણ ધોયા છે, એને તિલક લગાવ્યું છે, પુષ્પમાળા અર્પણ કરી છે, હાથમાં કમંડલ આપ્યું છે, છત્રી આપી છે, છત્ર આપ્યું છે, એમને સરસ મજાનું પીતાંબર ધારણ કરાવ્યું છે.
હજી વિશેષ તો કે બ્રાહ્મણોને બોલાવ્યા અને કહે છે કે આમને યજ્ઞોપવિતના દાન આપો. યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા છે અને યજ્ઞોપવિત સંસ્કારમાં માતા પુત્રને કંઈક આપે. માતા પીરસે છે પકવાન મારા વાલા. માતા એ પકવાન આપે છે અને પછી એ વામનજી માતા પિતાને વંદન કરીને કહે છે કે તમે કોઈ ચિંતા ન કરતા, દેવતાનું આસન હું ક્યાંય નહીં જવા દઉં. એ આસન દેવતાઓ પાસે જ રહેશે. હે માતા, હે પિતા, હમણાં હું જાઉં છું ભૃગુ કચ્છમાં નર્મદાના કિનારે જે જગ્યાએ રાજા બલિ યજ્ઞ કરે છે એની પાસે જઈ અને બધું લઈને આવી જાઓ. તમે ચિંતા ન કરતા. અને આજે માતા અને પિતાના આશીર્વાદ લઈ અને વામનજી ગયા છે ભૃગુ કચ્છમાં. પણ આપણી આ કથામાં એક ઝાંખી સ્વરૂપે વામનજી આવે છે. આના દર્શન કરવાના હોય સાહેબ, તો દર્શન કરો બેઠા બેઠા અને મારી સાથે તમે બધા ગાજો.